હિમાચલ પ્રદેશમાં મેઘ તાંડવ સર્જાયું છે। 34 લોકોના મૃત્યુ થયા છે તો 285 જેટલા રસ્તા બ્લોક કરી દેવામાં આવ્યા છે। જુલાઈમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની ધારણા છે તો હવામાન વિભાગે સોમવારે આ માહિતી આપી હતી। આ સાથે જ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને હરિયાણાના લોકોને પૂર સામે સતર્ક રહેવાની પણ સલાહ આપવામાં આવી છે। તો બીજી તરફ શિમલામાં પણ ભારે વરસાદને કારણે 5 માળની ઇમારત ધરાશયી થઈ હતી। પહાડી રાજ્યોમાં સતત વરસાદને લઈ અને તબાહી જોવા મળી રહી છે। વાદળ ફાટવું, લેન્ડસ્લાઇડ થવી તથા ભારે વરસાદને કારણે રસ્તા બ્લોક થવા તેમજ ઇમારતો ધરાશયી થવી તેવી ઘટનાઓ બની રહી છે। ત્યારે હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં વધુ એકવાર વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે। તો હિમાચલના શિમલા, મનાલી, કુલ્લુ, કુફરી, બિલાસપુર, ચંબા, ધર્મશાલા, હમીરપુર સહિત અનેક જિલ્લાઓમાં આગામી 2 દિવસ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। હિમાચલમાં જૂન મહિનામાં 135 મિલીમીટર વરસાદ પડ્યો હતો, જે સામાન્ય એટલે કે સરેરાશ 101 મિલીમીટર કરતાં 34% વધુ છે। તો 1901 પછી રાજ્યમાં જૂન મહિનામાં નોંધાયેલો આ 21મો સૌથી વધુ વરસાદ હતો, જેના કારણે ઘણી તબાહી મચી ગઈ હતી। તો રાજસ્થાનની વાત કરીએ તો ચોમાસાની ઋતુમાં અત્યાર સુધીમાં 136% વધુ વરસાદ વરસ્યો છે। 1 થી 29 જૂન સુધી સરેરાશ વરસાદ 50.7 મિલીમીટર વરસ્યો છે, જ્યારે આ ઋતુમાં અત્યાર સુધીમાં કુલ 119.4 મિલીમીટર વરસાદ નોંધાઈ ચૂક્યો છે। આજે પણ રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે। સોમવારે રાત્રે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં 4 સ્થળોએ વાદળ ફાટવાથી ભારે નુકસાન થયું છે। પૂર અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત થયું છે અને 13થી વધુ લોકો ફસાયેલા હોવાનું જાણવા મળ્યું છે। તે જ સમયે ઘણા લોકો ગુમ પણ થયા હોવાની માહિતી સામે આવી છે। તો બિયાસ નદી ખતરાના નિશાનને વટાવી ગઈ છે અને ઘણી જગ્યાએ ભૂસ્ખલન થઈ રહ્યું છે। ભારે વરસાદને ધ્યાનમાં રાખી અને મંડી જિલ્લા મેજિસ્ટ્રેટે આજે જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી છે। રવિવાર રાતથી સોમવાર સવાર સુધી દિલ્હી, એનસીઆરમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે અને હવા પણ સ્વચ્છ થઈ ગઈ છે। તો ચંદીગઢ, પંજાબ અને હરિયાણાના ઘણા ભાગોમાં પણ વરસાદ વરસ્યો છે। છેલ્લા 24 કલાકમાં ચંદીગઢમાં 50 મિલીમીટર કરતાં વધુ વરસાદ નોંધાયો છે। जैसे कि आप देख सकते हैं कि मंडी शहर में देर रात से बहुत बारिश हो रही है। जगह जगह लैंडस्लाइड हो रहे हैं और ब्यास नदी का जो स्तर है वो उफान पर है। और यहाँ पर भी देख रहा हूँ मैं, साथ वाली पहाड़ी जो है यहाँ से बहुत सारा लैंडस्लाइड हो रहा है। मेरी आमजन से यही रिक्वेस्ट है कि घर में ही रहे, घर से बाहर ना निकले और सुरक्षित स्थानों पे जहाँ है वहाँ रहें और कोई भी ट्रैवलिंग ना करें।